બેન કોને મત આપશે? તો મારા પટેલ ભાજપને એ ઓલી ભાણકીના પપ્પા કોને મત આપશે? 10 વર્ષ સુધી કાર્યશીલ રહીને જનતાના મુદ્દાને સોલ્વ કરવાના એક પ્રામાણિક પ્રયાસો કર્યા છે. આમ આદમી જ્યારે પોતાની 20 લાખની ગ્રાન્ટ પણ વાપરી શકી નથી ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઘર ઘર સુધી સંપર્ક કરીને જે એની પ્રાથમિક સુવિધા છે તેના માટેનો જે અમે નામને મોબાઈલ નંબરનું લિસ્ટ લઈ જે કોઈ એવા વ્યક્તિ હોય કે જે ગટરની સમસ્યા હોય તો તાત્કાલિક ધોરણે અમે અત્યારે હાલ કરાવી નાખીએ છીએ. અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ, કોંગ્રેસ હતી આની પહેલા 5 વર્ષ માટે, અત્યારે આપ હતી તો પણ કંઈ પણ એક પણ પ્રકારના કામ આમ આદમીથી થયા નથી. માત્ર એક જૂઠાણું ફેલાવે છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરત અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે. રાજકીય પાર્ટીઓ અત્યારે ત્યાં તડામાર તૈયારી કરતી પણ જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ સુરતમાં. ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, સ્વરાજનો સંઘર્ષ, ડાયરેક્ટ ડાયમંડ સિટી સુરતથી સ્પેશિયલ રિપોર્ટ કે જ્યાં સ્વરાજની ચૂંટણી માટે સુરતમાં ભાજપનો પ્રચંડ પ્રચાર જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 16માં ભાજપના ઉમેદવાર કરી રહ્યા છે પ્રચાર. સંગીતા પરમાર અને રીટા પટોડિયા ભાજપના છે ઉમેદવાર, તો સાથે જ વિક્રમ દેગામા અને જગદીશ સુતરિયા ભાજપના છે ઉમેદવાર. આ વિસ્તારની જનતા અમને સારી રીતે જાણતી હોવાની વાત એ ઉમેદવાર દ્વારા કરવામાં આવી. સાથે જ આમ આદમી પાર્ટીના લોકો ગ્રાન્ટ પણ ન વાપરી શક્યા હોવાના આરોપ લગાડ્યા. પ્રાથમિક સુવિધાઓ પર અમે ધ્યાન આપી રહ્યા હોવાની વાત પણ ઉમેદવારે કરી. તો અમે જંગી બહુમતીથી ભાજપની જીત એ નિશ્ચિત માનવાની વાત એ ઉમેદવારો દ્વારા કરવામાં આવી કે જ્યાં સુરત અત્યારે હોટ ફેવરિટ માનવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્યાં સીધી ટક્કર છે. ત્યારે એ અમારા સ્વરાજના સંઘર્ષ એ ગ્રાઉન્ડ રિયાલિટી રિપોર્ટની અંદર વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ. એ ઓલા રેખા માસી કોને મત આપશે? તો આ મારા બેન કોને મત આપશે? તો મારા પટેલ, તો એમના ફઈ ને ફુવા, એમના સાસુ સસરા, હા તો કમળ ને ભાજપ ને એ ઓલી ભાણકીના પપ્પા કોને મત આપશે? હા તો પછી એના મમ્મી પપ્પા, તો એના ફઈ ને ફુવા, એના દાદા દાદી, તો કમળ ને ભાજપ ને તો અમારે જગદીશભાઈ બધાય કોને મત આપશો? સંગીતાબેન ને થઈને બધાય કોને મત આપશો? રીટાબેન, હા તો અમારો વકીલ છે વિક્રમભાઈ દેગામા ભાજપ. એ ઓલા અમારે રેખાબેન કોને મત આપશે? એ બેન મારે પટેલને કહેજો ભાજપને મત. સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પ્રસારની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ વોર્ડની અંદર ભાજપ કોંગ્રેસ આપે મહેનત કરી રહી છે અને ન્યૂઝરૂમની ટીમ સતત સુરતની અંદર ગ્રાઉન્ડ ઝીરો પર મહેનત કરી રહી છે. ઉમેદવારો સાથે, લોકો સાથે ચર્ચા કરી રહી છે. સુરતના વોર્ડ નંબર 16ના એ 4 ઉમેદવાર છે. પૂર્ણા પશ્ચિમ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના એ 4 ઉમેદવાર કે જે અહીંયા ધમખમથી પ્રચાર કરી રહ્યા છે, લોકોની વચ્ચે ડોર ટુ ડોર જઈ રહ્યા છે. જેમાં સંગીતાબેન પરમાર છે, રીટાબેન પટોળિયા, વિક્રમભાઈ દેગામા કે જેઓ એડવોકેટ છે અને જગદીશભાઈ સુતરિયા, 4 ઉમેદવારે ભાજપને મેદાને ઉતાર્યા છે. તમામ લોકો એ પ્રચાર પ્રસારની અંદર છે. તેમની સાથે વાતચીત કરીશું. શું એ લોકોના મુદ્દા છે એના વિસ્તારની અંદર, કેમ ચર્ચાનો એ વિષય બને છે, શું લોકોના મુદ્દા છે? છેલ્લા 5 વર્ષની અંદર એવા તો કયા કામો લોકોના નથી થયા કે જે લોકો તમારી સમક્ષ આવીને રૂબરૂ રજૂઆતો કરે છે કે અમારા આ કામ નથી થયા, અમારી આ વાત છે અને આ વાત અમે વર્ષોથી કરતા આવ્યા છે તેમ છતાંય નથી થઈ? આ વિસ્તારમાં જે કંઈ મૂળભૂત સમસ્યાઓ હતી તે અમે અમારા કોર્પોરેટર અહીંયા સ્થાનિક ન હતા છતાં પણ અમે લોકોએ 10 વર્ષ સુધી કાર્યશીલ રહીને જનતાના મુદ્દાને સોલ્વ કરવાના એક પ્રામાણિક પ્રયાસો કર્યા છે. અમારા અહીંયા મોટી સમસ્યા હતી ખાડી બાંધકામની, જે અમે અનેક વખત રજૂઆતો કરાવીને અમારા આગેવાનોને કહીને એ કામ પણ ચાલુ કરાવ્યું. બીજી સમસ્યા હતી હાઈ ટેન્શન લાઇનની, એ પણ અમે અમારા સાંસદશ્રીને ધારાસભ્યશ્રીને રજૂઆત કરાવીને એ કામ અમારી મહેનતથી અમે લોકોએ એ કામ પાર પાડ્યું છે. ત્યારે આ વિસ્તારની જનતા અમને સારી રીતે જાણે છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમારી સાથે
આ સમગ્ર ચૂંટણી અભિયાનમાં અમારી સાથે છે અને અમને સમર્થન આપી રહી છે. આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીએ છેલ્લા 5 વર્ષની અંદર સતત દમખમથી મેદાને હતી, ફરી એકવાર મેદાને આવી છે. શું લાગી રહ્યું છે તમને? પ્રચાર પ્રસારની અંદર નીકળો છો, લોકો શું કહી રહ્યા છે? લોકોનો હર હંમેશને માટે અમે પ્રચારની અંદર જઈએ છીએ તો અમને સપોર્ટ રહ્યો છે. આમ આદમી જ્યારે પોતાની 20 લાખની ગ્રાન્ટ પણ વાપરી શકી નથી, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો ઘર ઘર સુધી સંપર્ક કરીને જે એની પ્રાથમિક સુવિધા છે તેના માટેનો જે અમે નામ ને મોબાઈલ નંબરનું લિસ્ટ લઈ, જે કોઈ એવા વ્યક્તિ હોય કે જે ગટરની સમસ્યા હોય તો તાત્કાલિક ધોરણે અમે અત્યારે હાલ કરાવી નાખીએ છીએ. એટલે અમે પ્રાથમિક સવલતો પ્રત્યે વધારે પડતી અમે ધ્યાન આપીએ છીએ અને તેમજ અમને પ્રચારનો ખૂબ જ અમને પ્રોત્સાહિત મળી રહ્યો છે અમારા વોર્ડની અંદર અને અમને એટલો જંગી બહુમતીથી જીતવા માટેનો, પ્રચંડ બહુમતીથી જીતવા માટેનો અમને વિશ્વાસ છે. દાવા તો એવો કરી રહી છે આમ આદમી પાર્ટી કે અમે તમામ કામો કર્યા છે અને અમે આ વિસ્તારની અંદર શાળા હોય, રોડ રસ્તાની વાત હોય કે અમારા ચૂંટાયેલા એ કોર્પોરેટરો એવું કહી રહ્યા હતા આમ આદમી પાર્ટીના કે અમે બહુ જ કામો આ વિસ્તારની અંદર કર્યા છે. એ ખોટી વાત છે, તદ્દન ખોટી અને પાયા વિહોણી વાત છે. આવા કોઈ વિકાસના કામ થયા હોય તો અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ, કોંગ્રેસ હતી આની પહેલાં 5 વર્ષ માટે, અત્યારે આપ હતી, તો પણ કંઈ પણ એક પણ પ્રકારના કામ આમ આદમીથી થયા નથી. માત્ર એક જૂઠાણું ફેલાવે છે, બીજી કોઈ એમના કોઈ પ્રચારના મુદ્દા છે જ નહીં એની પાસે. માત્ર ને માત્ર ખાલી એક વાયદાઓ, ખોટા ટાઈફાઓ કરી રહ્યા છે. તો સુરતના ઉમેદવારો છે, લોકો વચ્ચે જાય છે ત્યારે લોકો એવું કહે છે કે આ તમામની વચ્ચે જે ઉમેદવારો હતા ભૂતકાળની અંદર જે જીતીને આવ્યા હતા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના માત્ર ને માત્ર તાઇફાઓ કર્યા હતા, ફૂફાડાઓ મચાવ્યા હતા, કામ ન થયા હોવાના આરોપો જે છે તે ઉમેદવારો દ્વારા લગાવવામાં આવ્યા છે. કેમેરા પર્સન સુનિલ સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, સુરત. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.